નમસ્કાર, હું દર્શન રાવલ. તાજેતરમાં ગુજરાત સરકારે જે નવી પરીક્ષાની પદ્ધતિ બહાર પાડી અને જેની પીડીએફ અત્યારે વાયરલ થઈ રહી છે, તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. ઘણા વિદ્યાર્થીઓ અત્યારે કહી રહ્યા છે કે જીપીએસસી પેટર્ન આવી ગઈ, મેન્સ એક્ઝામ આવી ગઈ, લખવાની પરીક્ષા આવી ગઈ, ડીવાયએસઓ માટે કે જીપીએસસી 1-2 માટે આપણે પ્રિપેરેશન હવે સ્ટાર્ટ કરી દઈએ, તો આ પ્રકારે આપણને સંભળાય છે. આ લેક્ચરમાં આપણે આખી પેટર્ન સમજીએ. ઘણા લાંબા ટાઈમથી એ પ્રકારના ભણકારા વાગતા હતા કે ગુજરાત સરકાર ક્લાસ 3માં કેટલાક ચેન્જીસ લઈને આવશે, પરંતુ એવી કલ્પના નહોતી કે આ પ્રકારની પદ્ધતિઓ લઈને આવશે. હા, એવું હતું કે સૌથી પહેલા સ્ક્રીનિંગ ટેસ્ટ લઈને આવશે અને જે વિદ્યાર્થીઓ પાસ થશે ત્યાર પછી એ ગુજરાત સરકારની બીજી પરીક્ષાઓ આપી શકશે, અથવા તો કોઈ એક જ પરીક્ષા લેશે અને એમાં જે મુજબ મેરિટ બને છે એ મુજબ એને હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક આપવામાં આવશે. પરંતુ એની જગ્યાએ ગ્રુપ એ અને ગ્રુપ બી ની વ્યવસ્થાઓ લઈને આવી. હવે અહીંયા આગળ વિદ્યાર્થીઓ એટલું સમજવાની જરૂર છે કે તમામ પ્રકારની ક્લેરિકલ જોબ માટે, તમામ પ્રકારની ક્લાસ 3ની પરીક્ષા માટે આ પેટર્ન રહેલી નથી. ગૌણ સેવા પસંદગી મંડળ જે ક્લેર્ક કેડરની ભરતી કરે છે, ગૌણ સેવા પસંદગી મંડળ જે ક્લાર્ક કેડરની ભરતી કરે, એમાં આ પેટર્ન એપ્લાઇડ થશે. તમામ પ્રકારની ભરતી માટે એપ્લાઇડ નહીં થાય. તો ગ્રુપ એ અને ગ્રુપ બી એ પ્રકારે બે હવે કેટેગરી પાડી દેવામાં આવી. ગ્રુપ એ એટલે તમારે યાદ રાખવાનું કે જેમાં આગળ જતા મેન્સ એક્ઝામમાં લખવાનું આવશે, અને ગ્રુપ બી એટલે કે જેમાં આગળ જતા મેન્સમાં પણ ઓબ્જેક્ટિવ જ રહેલા હશે. ગ્રુપ એ એટલે એવા ક્લાર્ક કે જે સચિવાલયમાં કામ કરશે. ગ્રુપ એ એટલે એવા ક્લાર્ક કે જે કલેક્ટરની ઓફિસમાં કામ કરશે, જેને આપણે રેવન્યુ ક્લાર્ક કહી શકીએ. ગ્રુપ એમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક આવશે, અને એ જ રીતે ગ્રુપ બીમાં પણ જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક આવશે. પરંતુ બંનેમાં ડિફરન્સ એ રહેલો હશે કે ગ્રુપ એ એટલે સચિવાલયમાં અને કલેક્ટરની કચેરીમાં જે મહેસૂલી ક્લાર્ક તરીકે કામ કરશે, એની આપણે વાત કરીએ છીએ. ગ્રુપ એ અંતર્ગત તમને અહીંયા સ્પેસિફાઈ કરવામાં આવેલું છે ઓફિસ આસિસ્ટન્ટ, મતલબ જે સચિવાલયમાં કામ કરે. પછી ક્લાર્ક કે જે એપેન્ડિક્સ બી ની અંદર, મતલબ કે આગળ જતા જે આપણે ગ્રુપ બી વિશે સમજીએ એમાં જે નથી લખ્યા એવા ક્લાર્ક. ત્યાર પછી સિનિયર ક્લાર્ક કે જે એપેન્ડિક્સ બી માં નથી લખ્યા એવા ક્લાર્ક, અને હેડ ક્લાર્ક કે જે એપેન્ડિક્સ બી માં નથી લખ્યા એવા. તો આ મુજબ લખવામાં આવ્યું. તમારે એકદમ સાદી ભાષામાં યાદ રાખવાનું કે ગ્રુપ એ એટલે સચિવાલય ક્લાર્ક અને સાથે કલેક્ટર કચેરીમાં જે રેવન્યુ ક્લાર્ક તરીકે કામ કરે એવા ક્લાર્ક એ ગ્રુપ એ, જેના માટે પરીક્ષા પ્રમાણમાં થોડી અઘરી બનાવવામાં આવેલી છે. અને અત્યાર સુધી ક્લાસ 3માં જે વિષયો નહોતા આવતા હતા એવા વિષયોને અત્યારે ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. હવે આ જે એપેન્ડિક્સ બી આપવામાં આવેલું છે, મતલબ ગ્રુપ બી જેમાં આપવામાં આવેલું છે, એમાં અલગ અલગ ખાતાઓની અંદર, અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે ક્લાર્કની જગ્યા હોય એ પછી જુનિયર ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય કે હેડ ક્લાર્ક હોય, તો એને ગ્રુપ બીમાં ઇન્ક્લુડ કરવામાં આવેલા છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, જ્યુડિશિયલ કોર્ટની અંદર જે ક્લાર્કની જગ્યા બહાર પડે, ત્યાર પછી મતલબ જરૂર પડે, ત્યાર પછી રાજ્યપાલના સચિવાલયમાં જે ક્લાર્કની જરૂર પડે, કોમ્પ્ટ્રોલરની ઓફિસની અંદર જે ક્લાર્કની જરૂર પડે, તો અલગ અલગ પ્રકારના ખાતા કે ડિપાર્ટમેન્ટની અંદર જે ક્લાર્કની જરૂર પડે એના માટે ગ્રુપ બી રાખવામાં આવેલું છે. તો તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમને ચોઇસ આપી દેશે ગ્રુપ એમાં જવું છે, ગ્રુપ બીમાં જવું છે કે બંનેમાં તમારે એપ્લાય થવાની ગણતરી છે. તમે કોઈ પણમાં એપ્લાય થશો એટલે એક પ્રિલિમ એક્ઝામ કોમન આવશે. પ્રિલિમ પરીક્ષાની અંદર 100 માર્ક્સ હશે. 100 માર્ક્સની અંદર રીઝનિંગ 40 માર્ક્સનું હશે, મેથમેટિક્સ 30 માર્ક્સનું રહેશે અને ગુજરાતી અંગ્રેજી 15 માર્ક્સનું રહેશે. 100 માર્ક્સ 60 મિનિટનો સમય આપવામાં આવ્યો અને નેગેટિવ સિસ્ટમ રહેલી હશે. એક ખોટો પડશે કે એક પણમાં તમે ABCD ટીક નહીં કરો તો એ સમય તમારા 0.25 માઇનસ થઈ જશે. હવે અહીંયા આગળ મારો સવાલ એક એ રહેલો છે કે 100 માર્ક્સનું પેપર હોય અને જેમાં રીઝનિંગ 40 માર્ક્સનું હોય અને મેથેમેટિક્સ 30 માર્ક્સનું હોય, મતલબ 70 સવાલ તમારે મેથેમેટિકલ અથવા તો રીઝનિંગ ઉપર આધારિત હોય, તો એમાં 1 કલાક કેમ વાજબી આપણે ગણી શકીએ. અને બીજો મારો સવાલ એ રહેલો છે કે આમાં જનરલ નોલેજને બિલકુલ ઇન્ક્લુડ કરવામાં આવેલું નથી. જનરલ નોલેજ છે જ નહીં. તો એવું બની શકે કે જે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ હોય, જે એન્જિનિયરિંગ કરીને આવેલા હોય, તો એ એકદમ ઝડપથી પાસ થઈ શકે એવું બની શકે. જેમ કે 2019ની અંદર કોન્સ્ટેબલની એક્ઝામ હતી, જેમાં 31 માર્ક્સ સુધીનું રીઝનિંગ પૂછવામાં આવેલું, તો એવા વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં પાસ થયા કે જે સાયન્સ બેકગ્રાઉન્ડને બિલોંગ કરતા હોય. તો અહીંયા આગળ મુખ્ય 2 પ્રશ્ન સરકારને આપણે પૂછી શકીએ. પહેલો પ્રશ્ન એ રહેલો છે કે 1 કલાકમાં આ પ્રકારનું પ્રિલિમ પરીક્ષા કેમ કમ્પ્લીટ થઈ શકે, જેમાં રીઝનિંગ અને મેથ્સ 70 માર્ક્સનું આપવામાં આવે અને જનરલ નોલેજને બિલકુલ આમાં ઇન્ક્લુડ નથી કરેલું, તો એને આપણે વાજબી ન ગણી શકીએ. પણ જે હોય એમ
પ્રિલિમ એક્ઝામની અંદર 40% માર્ક્સ લાવવા કમ્પલસરી હોય અને 40 માર્ક્સ લઈ આવો તો મેન્સ આપી જ શકાય એવું જરૂરી નથી. અહીંયા લખવામાં આવ્યું છે કે એક મેરિટ લિસ્ટ બનશે ગ્રુપ એ માટે અને ગ્રુપ બી માટે અલગથી મેરિટ લિસ્ટ બનશે અને જેટલી પણ ભરતી હોય એના 7 ગણા જેટલા વિદ્યાર્થીઓને મેન્સ એક્ઝામ માટે પાસ કરી શકાશે. તો 7 ગણા વિદ્યાર્થીઓને જ માત્ર પાસ કરવાના તો કે ના, સરકારમાં ફેરફાર કરી શકે, 8 ગણા 9 ગણા 10 ગણા એ પણ કરી શકે. પણ એનો મતલબ તો એ બહુ સ્પષ્ટ થાય છે કે પ્રિલિમ એક્ઝામની અંદર એક પ્રકાર ફિલ્ટર લાગી જશે અને ખૂબ ઓછા વિદ્યાર્થીઓ મેન્સની અંદર એપિયર થઈ શકશે. હવે મુખ્ય પરીક્ષાની અંદર ગ્રુપ એ જે રહેલું છે એમાં જેમાં લખવાનું છે, વર્ણન કરવાનું છે, એમાં 3 પેપર આવશે. એક ગુજરાતી માટે, એક અંગ્રેજી માટે અને એક જનરલ સ્ટડી માટે. ગુજરાતી અને અંગ્રેજી માટે 100 માર્ક્સના પેપર હશે, 3 કલાકનો સમય હશે. જનરલ સ્ટડી માટે 150 માર્ક્સનો પેપર આવશે અને જેના માટે પણ 3 કલાકનો સમય રહેશે. ગુજરાતી માટે નિબંધ લખવાનો, વિચાર વિસ્તાર કરવાનો, સંક્ષિપ્તીકરણ કરવાનું, ગદ્ય સમીક્ષા, પછી પ્રચાર માધ્યમ માટે નિવેદન તૈયાર કરવું, પત્ર લેખન કરવું, ચર્ચા પત્ર, અહેવાલ લેખન, ભાષાંતર અને છેલ્લે ગુજરાતી વ્યાકરણ. તો અહીંયા આગળ વિદ્યાર્થીઓને એ જ લાગી રહ્યું છે કે ડીવાયએસઓ ની અંદર જે મુજબની પેટર્ન રહેલી છે, જે મુજબ જીપીએસસી 1-2 માં ટોપિક્સ રહેલા છે એ મુજબના હવે ક્લાસ 3 ની અંદર આપી દેવામાં આવ્યા. તો એવું બની શકે કે જીપીએસસી કરતા કદાચ લેવલ આમાં નીચું રાખે, નિબંધ લેખનમાં, પત્ર લેખનમાં, ચર્ચા પત્રમાં. કદાચ બની શકે કે એમાં જે કોમ્પ્લિકેટેડ ટોપિક્સ આપે અથવા તો જેમાં ખૂબ વધારે વાંચનની જરૂરિયાત હોય અને એવા વિદ્યાર્થીઓ જ માત્ર લખી શકે એવા માનો કે મુદ્દા પૂછવામાં આવે તો બની શકે કે આમાં એની કરતા લેવલ નીચું રાખે. નંબર 2, ઘણા વિદ્યાર્થીઓ ડિસ્ક્રિપ્ટિવથી એમ જ ગભરાતા હોય છે, પરંતુ એ ગભરાવાની જરૂરિયાત નથી હોતી. એનું કારણ એ હોય છે કે માની લો કે તમારી પાસે કોઈ એમસીક્યુ આવ્યો, એમસીક્યુ ની અંદર વિધાનવાળા કંઈક પ્રશ્ન આવ્યા અથવા તો કંઈક અઘરો તમને એમસીક્યુ પૂછી નાખ્યો, તો એમાં એક જ ઓપ્શન હોય, કાં તો આવડે છે ને કાં તો નથી આવડતું. મતલબ એ જ બાબત રહીને કે કાં તો આવડે છે કાં તો નથી આવડતું. કાં તો તમને મળે છે તો 1 માર્ક્સ આખો મળે ને કાં તો તમને 0 માર્ક્સ મળે છે જો તમે એટેન્ડ ન કરો, એ ટીક કરી નાખો તો. ત્યારે અહીંયા આગળ શું થશે કે તમને થોડી ઘણી વિષય ઉપરની જો સમજ હશે તો તમે કંઈક કંઈક લખી શકશો અને જો સારા અક્ષર હશે, સામેવાળા વ્યક્તિ બરોબર વાંચી શકશે, એને એમને વાંચવા મજા આવતી હશે, એવા સારા અક્ષર હશે તો તમને કંઈક માર્ક્સ મળશે. બીજું કે જે વિદ્યાર્થીઓ લખતા હોય છે એમને એવું જ લાગતું હોય છે કે એને આવડતું નથી. આ તમામ પ્રકારના જે ટોપર્સ રહેલા વિદ્યાર્થીઓ છે એમનું પણ આ જ કહેવાનું છે કે એમને એવો વિશ્વાસ નહોતો કે એટલા સારા માર્ક્સ આવશે. તો નિબંધમાં, પત્ર લેખનમાં, ચર્ચાની અંદર 12મા ધોરણની અંદર આ પ્રકારના વિષયો આવતા હોય છે જેમાં લખવાનું થતું હોય છે. તો જેને ખૂબ સારી સમજ રહેલી હોય એ એકદમ ઇઝીલી સારા માર્ક્સ લઈ આવતા હોય છે. તો આ એક પ્રકાર આપણે એમ કહી શકીએ સબ્જેક્ટિવ વિષય છે કે જેની અંદર કોઈ એક આઈડિયલ જવાબ ન હોય. પત્ર લેખન માટે એક આદર્શ જવાબ ન હોઈ શકે, નિબંધ માટે એક આદર્શ જવાબ ન હોઈ શકે. તો એમાં જે પેપર ચેક કરે એની ઉપર પણ આધાર રાખે છે કે એને કેટલા માર્ક્સ દેવા. પણ જો આપણી સારી સમજ હોય, સારા અક્ષર હોય અને સારું વાંચન હોય, કેમ કે હવે કરંટ ઉપર આધારિત નિબંધ પૂછાઈ શકે, કરંટ ઉપર આધારિત ચર્ચાપત્ર પૂછાઈ શકે. તો જેનું સારું વાંચન હોય, સારું ન્યૂઝપેપર ડેઇલી બેઝિસ પર વાંચતા હોય અથવા કોઈ પૂર્તિઓ વાંચતા હોય, કોઈ સારા લેખ વાંચતા હોય તો એ સારું લખી શકે ને કંઈક ને કંઈક માર્ક્સ તો એ મેળવી શકે. તો આપણે જે ધારીએ છીએ એટલી અઘરી પરીક્ષાઓ આ હોતી નથી. નંબર 2, અંગ્રેજી માટે એસે રહેલો છે, લેટર રાઇટિંગ રહેલું છે, ત્યાર પછી રિપોર્ટ રહેલો છે, ત્યાર પછી વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ઉપર લખવાનું છે, ત્યાર પછી ફોર્મલ સ્પીચ તૈયાર કરવાની છે કે તમે કોઈ આ એક ઓકેઝન ઉપર ગયા છો અથવા તો કોઈ આ એક ઉદ્ઘાટન કાર્યક્રમ છે એમાં તમે ગયેલા છો, કોઈ યોજનાને લોન્ચ કરવા માટે ગયેલા છો તો એના ઉપર તમે લખો. તો આ પ્રકારના જે મુદ્દાઓ રહેલા છે એ રહેલા છે જીપીએસસી માટેના. પ્રિસાઇઝ રાઇટિંગ છે, ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન છે, ત્યાર પછી ઇંગ્લિશ ગ્રામર રહેલું છે અને છેલ્લે ટ્રાન્સલેશન છે. તો આ પ્રકારે જે તમને આપવામાં આવેલા મુદ્દાઓ રહેલા છે, અને તમે ગુજરાતી માટે જે તમે તૈયાર કરશો એ જ તમે જો ઇંગ્લિશ માટે ટ્રાન્સલેટ કરીને તૈયાર કરશો તો તમારે બંને પેપરની સારી તૈયારી થઈ શકશે. આના માટે અમે સાહિત્ય તૈયાર કરી રહ્યા છીએ, મતલબ વર્લ્ડ ઇન બોક્સ તરફથી આના માટે બુક્સ ટૂંક સમયની અંદર બહાર પડશે. તો એકદમ ઇઝી વે ની અંદર વિદ્યાર્થીઓને ઝડપથી સમજાઈ જાય એ માધ્યમથી આપણે એ બુક આખી તૈયાર કરી રહ્યા છીએ. તો ગુજરાતી અને અંગ્રેજી, તો જે વિદ્યાર્થીઓનું સારું અંગ્રેજી હોય પ્રમાણસર અને જે સારું લખી શકતા હોય, જેને સારા અક્ષર થતા હોય અને જેમને કોન્ફિડન્સ આવતો હોય, જે વિદ્યાર્થીઓ ડીવાયએસઓ માટે કે વગેરે પ્રિપરેશન અગાઉ કરેલી છે અથવા કરવાની ઈચ્છા હોય તો એ ગ્રુપ એ અંતર્ગત ચોક્કસથી ભરી શકે ફોર્મ.
અને જે વિદ્યાર્થીઓને એવું હોય કે ના, મારું અંગ્રેજી એટલું બધું સારું નથી કે જેમાં હું લખી જ શકવાનો છું, મારે સારા માર્ક્સ આવી શકશે અથવા મારા એટલા સારા અક્ષર પણ નથી થતા, તો એવા ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જેમને અંગ્રેજીની સાથે ખાસ એટલું બનતું નથી હોતું. તો એ વિદ્યાર્થીઓ ગ્રુપ બી ની અંદર ફોર્મ ભરી શકે. અને ગ્રુપ બી જે રહેલું છે મિત્રો, હા, એક જનરલ સ્ટડી માટે વાત તમને કરી દઉં કે અહીંયા આગળ જે જનરલ સ્ટડી માટે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા રહેલું છે, માત્ર હું ટોપિકના નામ વાંચી જાઉં છું. કલ્ચરલ હેરિટેજ રહેલું છે, જીઓગ્રાફી રહેલું છે, ત્યાર પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે DYSO 1-2 ની અંદર પૂછવામાં આવતું સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો એ આમાં અત્યારે ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યું. ત્યાર પછી કરંટ અફેર્સ રહેલું છે, ત્યાર પછી ભારતીય બંધારણ રહેલું છે, પબેડ આમાં મૂકી દેવામાં આવેલું છે, જાહેર વહીવટ. અત્યાર સુધી તમને ખ્યાલ હશે કે બિન સચિવાલય ક્લાર્કની જે ભરતી હતી એમાં પબેડ હતું, જાહેર વહીવટ હતું. હવે એ આ તમામ પ્રકારના ક્લાર્ક માટે લઈ લીધું છે. ત્યાર પછી આ એથિક્સ રહેલું છે, જેને આપણે નીતિશાસ્ત્ર કહી શકીએ. ત્યાર પછી ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, મતલબ અર્થવ્યવસ્થા. તો આ બધા મુદ્દાઓ એવા રહેલા છે કે જે તમે ક્લાસ 3 માં અત્યાર સુધી થોડા ઘણા અંશે તો જોયેલા હતા. અમુક વિષયો એવા છે કે જે હા નવા ઇન્ક્લુડ કરેલા હોય, જેમ કે જાહેર વહીવટ હવે બધી જ પ્રકારની આ ક્લારિકલ ભરતીની અંદર જોડી દેવામાં આવ્યું. એથિક્સ આપણા માટે નવો વિષય ક્લાસ 3 માં કહી શકીએ. બાકી તમે બંધારણ અત્યાર સુધી ભણતા, તમે જીઓગ્રાફી અત્યાર સુધી ભણતા, ત્યાર પછી તમે કરંટ અફેર્સ અત્યાર સુધી ભણતા. હા, સાયન્સ એન્ડ ટેક આપણે ન ભણતા, આપણે જનરલ સાયન્સ ભણતા. તો જનરલ સાયન્સ હવે સાયન્સ એન્ડ ટેકમાં તો આવી જશે વળી પાછું. હવે આપણે વાત કરીએ ગ્રુપ બી માટે. તો ગ્રુપ બી જે રહેલું છે એમાં મેઇન્સ એક્ઝામની અંદર ઇંગ્લિશ 20 માર્ક્સનું છે, ગુજરાતી 20 માર્ક્સનું છે, ત્યાર પછી બંધારણ અને જાહેર વહીવટ છે એ 30 માર્ક્સનું છે, પછી ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો 30 માર્ક્સનું છે, અર્થવ્યવસ્થા, પર્યાવરણ અને સાયન્સ ટ્રેક એ 30 માર્ક્સનું છે, કરંટ અફેર્સ 30 માર્ક્સનું છે, અને રીઝનિંગ જે રહેલું છે એ 40 માર્ક્સનું છે. અને આમ કરી ટોટલ 200 માર્ક્સનું પેપર થાય છે. 200 માર્ક્સનું જે રહેલું છે એ લખવાનું છે, તો કે ના સાહેબ આ ઓબ્જેક્ટિવ છે, MCQs આમાંથી રહેશે અને એક ખોટો પડશે તો 0.25 તમારા માઇનસ થઈ જશે. તો આ પ્રકારે રહેલું છે. હવે આ આખી મેં તમને પેટર્ન માટેની વાત કરી. હવે આ જે આખી પેટર્ન રહેલી છે એમાં મુખ્ય પ્રશ્ન જે થાય છે એ કે આમાં લખવામાં આવ્યું છે કે 20 વર્ષ જેને થઈ ગયા હશે એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, પરંતુ એજ્યુકેશનની ક્વોલિફિકેશન લખવામાં આવેલી નથી. એક્ઝેક્ટ લખેલું નથી કે ગ્રેજ્યુએશન જ રહેશે કે 12 પાસ રહેશે. એવું પણ બની શકે કે 12 પાસ હોય અને એની ઉંમર અત્યારે 21 વર્ષ થઈ ગઈ હોય. તો આમાં એક સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. બીજી બાબત એ રહેલી છે કે મેન્સની અંદર જે આ પ્રકારના વિષયો ઇન્ક્લુડ કરી દેવામાં આવ્યા એ ક્લાસ 3 માં કદાચ ન કરવા જોઈએ. સરકારે મેન્સની અંદર થોડું લેવલ હળવું રાખવું જોઈએ. મને એવું લાગે છે કે ક્લાસ 3 ની અંદર સરકારની ક્લાસ 1-2 વાળા વિદ્યાર્થીઓ લઈ લેવા હશે, એવું બની શકે, સરકારની માનસિકતા એવી હશે. ત્યાર પછી અહીંયા આગળ જે બાબત રહેલી છે આખી એમ કે ખાસ કરીને ગ્રુપ એ અંતર્ગત જે જીએસ ના વિષયો ઇન્ક્લુડ કર્યા એની અંદર તમને એ લખવામાં નથી આવ્યું કે વેટેજ કયા વિષયનું કેટલું રહેશે. મતલબ કે બંધારણ તમને કેટલા માર્ક્સનું પૂછાશે, એથિક્સ તમને કેટલા માર્ક્સનું પૂછાશે, એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. તો આ 2-4 કેટલીક બાબતો રહેલી છે કે જો એની સ્પષ્ટતા થઈ જાય તો વિદ્યાર્થીઓને વધુ સરળતા થઈ શકશે. અને એક્ઝેક્ટ આ ક્યારથી લાગુ થશે નવી પેટર્ન એની પણ સ્પષ્ટતા આખી પીડીએફમાં કરવામાં આવી નથી કે ભાઈ આ સમયથી આ લાગુ થશે, એની સ્પષ્ટતા એમણે કરવી જોઈએ. CPT કાઢી નાખવામાં આવેલી છે, મતલબ કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે રહેલી હતી એને કાઢી નાખવામાં આવેલી છે. તો આ રહેલી છે તમારી નવી પેટર્ન અને સમયની સાથે દરેક બાબતોની અંદર ફેરફાર થઈ શકે. દરેક પ્રકારની બાબતો હોય જેમાં સમયની સાથે ફેરફાર થાય. એક સમય હતો કે જ્યારે વિધાનવાળા વાક્યો, વિધાનવાળા સવાલો તમને બિલકુલ જોવા ન મળતા ક્લાસ 3 માં, હવે આપણને જોવા મળે છે. એક સમય હતો કે જ્યારે સાહેબ માત્ર ચોકથી ભણાવતા, એના પછી માર્કર પેન આવી ગઈ, ત્યાર પછી ડિજિટલ બોર્ડ આવી ગયું, તો એમાં ઇનોવેશન આવ્યું, એમાં ફેરફાર થઈ ગયા. એક સમય હતો કે જ્યારે યુટ્યુબની અંદર વિદ્યાર્થીઓ લેક્ચર નહોતા ભણતા, હવે એકદમ ઇઝીલી ભણવા માંડ્યા છે. તો દરેક બાબતોની અંદર ચેન્જ તો આવે. તો જ્યારે આટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય ત્યારે એમાંથી જો ફિલ્ટર કરવું હોય તો અત્યારે સરકારે આ મુજબની એક પેટર્ન લઈ આવી છે. હવે આ પેટર્નમાં સરકાર કોઈ ફેરફાર કરે છે કે કેમ, અથવા એક સિસ્ટમ એવી પણ હોવી જોઈએ કે જ્યારે કોઈ પેટર્ન બહાર પાડે તો વિદ્યાર્થીઓ તરફથી ફીડબેક મંગાવવા જોઈએ, અથવા તો માની લો કે જે તે અલગ અલગ જે નિષ્ણાત વ્યક્તિઓ હોય, અલગ અલગ ફિલ્ડની અંદર જે કામ કરતા વ્યક્તિઓ હોય, મતલબ એજ્યુકેશનની અંદર, તો એની પાસેથી ફીડબેક મંગાવવા જોઈએ. પણ એ ફીડબેકની વ્યવસ્થા અહીંયા જોવા મળી નથી. નહીતર આપણે કહી શકીએ કે ભાઈ આની જગ્યાએ આ હોવું જોઈએ અથવા તો આ હોવું જોઈએ.
તો વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ તો થવાના હશે કે સાહેબ ગ્રુપ એ માં ફોર્મ ભરવું કે ગ્રુપ બી માં ફોર્મ ભરવું, તો એને લઈ અને કન્ફ્યુઝ તો થશે. પરંતુ કન્ફ્યુઝ ન થવું, સિલેક્શન આપશે ગ્રુપ એ અને ગ્રુપ બી. અને ત્યાર પછી તમને એ પણ પૂછશે કે તમારે આગળ જતા તમે પાસ થાવ છો તો તમારે કયા મુજબની પોસ્ટની અંદર આગળ વધવું છે. અને જો જિલ્લાની અંદર કલેક્ટરની ઓફિસની અંદર જે મહેસૂલી ક્લાર્કની જગ્યા હશે તો એમાં 3 અલગ અલગ જિલ્લાઓ પણ તમે સિલેક્ટ કરી શકશો. આમાં વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવેલું નથી, મતલબ વેઇટિંગ લિસ્ટ માટે ના પાડવામાં આવેલી છે. અને માની લો કે કોઈ જગ્યા બાકી રહેશે અથવા તો કોઈ માનો કે પાસ થાય છે પરંતુ એ આગળ જતા જોઈન નથી કરતો અને જગ્યા ખાલી રહેશે તો એને આગળની ભરતીમાં એને કેરી ફોરવર્ડ કરવામાં આવશે. તો આ પ્રકારની વિગત અહીંયા આપવામાં આવેલી છે. હવે તમને સવાલ એ થશે કે તૈયારી આપણે કેમ કરી શકીએ? તો તૈયારી માટે થઈ અને આપણે પહેલા તો એવું કરી શકીએ કે દરેક વિષય માટે અલગ અલગ જે પુસ્તકો રહેલા હોય એનો અભ્યાસ અત્યારથી સ્ટાર્ટ કરી શકીએ. તમારી જે પ્રિલિમ એક્ઝામ છે માત્ર એની જ તૈયારી કરીએ પહેલા અને ત્યાર પછી પાસ થઈએ તો મેન્સની તૈયારી કરીએ, તો એ પદ્ધતિ ખોટી હોય છે. મિત્રો યાદ રાખો કે પ્રિલિમની અંદર જનરલ નોલેજ તો છે જ નહીં અને માનો કે તમે માત્ર ને માત્ર પ્રિલિમના વિષય ઉપર ફોકસ કરો અને એ પ્રકારે તમે વિચારો કે મેન્સ એક્ઝામ જ્યારે આવશે ત્યારે હું એની તૈયારી કરીશ, તો એ ખોટી બાબત છે. એનું કારણ એ છે કે પ્રિલિમ એક્ઝામ તમારી કમ્પ્લીટ થાય ત્યાર પછી મેન્સની અંદર તમને કેટલો સમય આપે એનું કોઈ ડિક્લેરેશન નથી કે 2 મહિના 3 મહિના 4 મહિના. અને બીજી બાબત એ રહેલી છે કે પ્રિલિમની અંદર તમે જેટલા માર્ક્સ લઈ આવશો એના માર્ક્સ કોઈ જગ્યાએ કાઉન્ટ થતા નથી. એ માત્ર ક્વોલિફાઈંગ નેચર છે. તમારું જે ફાઇનલ મેરિટ બનશે એ માત્ર મેન્સના આધારે બનશે. તો તમારે અત્યારે હાલમાં મેન્સની તૈયારી પણ સાથે શરૂ રાખવી જોઈએ. એનું કારણ એ છે કે પ્રિલિમમાં જે તમારે વિષય રીઝનિંગ છે એ મુખ્ય પરીક્ષામાં તમારે આવવાનો છે, ગ્રુપ બી ની અંદર તમારે એ આવવાનો છે. નંબર 2 તમારે ગુજરાતી અને અંગ્રેજી જે પ્રિલિમમાં આવવાનું છે એ તમારે મેન્સની અંદર બંનેમાં આવવાનું છે. ગ્રુપ એમાં પણ આવશે અને ગ્રુપ બી અંતર્ગત પણ અહીંયા આગળ તમને જોવા મળે છે. તો તમારે મિત્રો બંનેની તૈયારી અત્યારે સાથે શરૂ રાખવી જોઈએ. તમે જો એવો ટાર્ગેટ કરતા હોય કે મારે ગ્રુપ એ અંતર્ગત જવું છે તો તમારે લેખનની પ્રેક્ટિસ અત્યારથી કરવી જોઈએ. હા, એવું બની શકે કે જે વિદ્યાર્થીઓ માત્ર જાતે ને જાતે તૈયારી કરતા હોય, કોઈ ટ્યુશન કે કોચિંગ ક્લાસમાં ન જોઈન થતા હોય તો એ વિદ્યાર્થીઓને એક મુશ્કેલી આવી શકે. અને એ મુશ્કેલી એ રહેલી છે કે એ ડિસ્ક્રિપ્ટિવ લખી તો નાખશે, નિબંધ લખી તો નાખશે, ચર્ચાપત્ર લખશે, પત્રલેખન લખશે, પરંતુ એને ચેક કોણ કરશે? એનું મૂલ્યાંકન કેમ થઈ શકશે? તો એ સમસ્યા એક આવી શકે જે વિદ્યાર્થી ગ્રુપ એ અંતર્ગત જવું છે એ વિદ્યાર્થીઓ માટે. તો જ્યારે કોઈ વ્યક્તિ પોતે નિબંધ લખતો હોય તો એમને પોતાનો નિબંધ હંમેશા સારો લાગતો હોય એવું બની શકે, પણ જ્યાં સુધી મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી ખામી બહાર આવે નહીં. તો જાતે જાતે જે તૈયારી કરતા હોય એમણે આ જો એક વ્યવસ્થા કરી નાખે તો એ પોતે તૈયારી કરી શકે. એવું જરૂરી બિલકુલ નથી હોતું કે તમે ક્લાસ કરો તો જ પરીક્ષાઓ પાસ કરો, પરંતુ ક્લાસ કરવાથી, એકેડેમી કરવાથી કેટલીક બાબતોમાં સરળતા રહેતી હોય છે. તમને કોઈ પર્ટિક્યુલર વિષય કેટલો કરવો, ત્યાર પછી કયા પ્રકારની પેટર્ન મુજબ તૈયારી કરવી, ત્યાર પછી રેગ્યુલર બેઝિસ ઉપર ટેસ્ટ લેવી, સતત તમને મૂલ્યાંકન કરીને આપે, તમને ગાઈડ કરે, એનું મહત્વ રહેલું હોય. બાકી અઘરામ અઘરી પરીક્ષાઓ વગર ક્લાસે પણ કરી શકાતી હોય, મતલબ એ પ્રકારની બાબત નથી રહેલી. તો ગ્રુપ એ માટે જે વિદ્યાર્થીઓ પ્રિપરેશન કરવા ઈચ્છે છે એમણે સાથે લેખનની પ્રેક્ટિસ કરવી, ન્યૂઝપેપરના લેખ સારી રીતે વાંચવા અને જૂના જે ડીવાયએસઓના પેપર હોય, ત્યાર પછી સ્પીપાના જે પેપર રહેલા હોય એમનો અભ્યાસ કરવો, એમનું મૂલ્યાંકન કરવું, સાથે એમના જવાબ લખવાની ટ્રાય કરવી. તો એનાથી તમને સારી લેખનની પ્રેક્ટિસ થશે અને તમારી તૈયારીની અંદર એક ધાર નીકળશે. અને સાથે ગ્રુપ બી ની પણ તમે તૈયારી કરવાના જ છો, મતલબ ગ્રુપ એ ની તમે તૈયારી કરશો તો ગ્રુપ બી તો ઓલરેડી એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. ગુજરાતી, અંગ્રેજી, પોલિટી, હિસ્ટ્રી, ઇકોનોમિક્સ, કરંટ અફેર્સ, રીઝનિંગ, તો તમે ઓલરેડી આની તૈયારી તો કરી જ રહ્યા છો. તો આ પ્રકારની બાબત આખી રહેલી છે. અને હવે હજી પણ તમને જો કોઈ ડાઉટ રહેલા હોય તો તમે ચોક્કસથી અમારા સુધી એ વાતને પહોંચાડો. તમે ટેલિફોનિક કોન્ટેક્ટ પણ કરી શકો અને વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર ખાતે હું બેઠતો હોઉં છું, ત્યાં આગળ સંચાલન કરતો હોઉં છું. તો ત્યાં આગળ તમે ટેલિફોનિક મારી સાથે વાતચીત કરી શકશો અને તમારા જે કંઈ ડાઉટ્સ રહેલા હશે એને સોલ્વ કરવા માટે અમે પ્રયાસ કરશું. તો આગળની આ નવી પેટર્ન માટે આપણે પૂર્ણ રીતે સૌથી પહેલા તો માનસિક રીતે તૈયાર થઈએ. માનસિક રીતે તૈયાર થઈ જશો તો અડધી જંગ આપણે એમને જીતી ગયા અને ત્યાર પછી સરસ રીતે આપણે તૈયારી શરૂ કરી દઈએ. યાદ રાખજો કે આ પેટર્ન બદલાયેલી છે તો બધા જ માટે પેટર્ન બદલાયેલી છે. લખવાની પ્રેક્ટિસ નથી તો કોઈને લખવાની પ્રેક્ટિસ નથી. ક્લાસ 3 ની જેમ માત્ર પ્યોર તૈયારી કરે છે એમાંથી કોઈને લખવાની પ્રેક્ટિસ અત્યારે નથી. તો બધા એક સમય મતલબ એક જ લાઈનમાં ઊભા છે અને કોઈ આદર્શ નથી.
તો બધા ધીમે ધીમે કરતા શીખશે અને પરીક્ષાઓ આપશે. તો સૌથી પહેલા માનસિક રીતે તૈયાર થઈ જઈએ અને બહુ સારી રીતે પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ કરી દઈએ. જે કોઈ હેલ્પની જરૂર હોય એ ચોક્કસથી અમારી પાસે તમે લઈ શકશો. તો આગળના સેશનમાં મળીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.